WTT યુવા સ્પર્ધક વડોદરા 2025માં આજે બીજા દિવસે તમામ મેચ ખૂબ રોમાંચક રહી હતી, જેમાં જેનિફર વર્ગીસ, બાલા મુરુગન, રાજશેખરન, અનન્યા મુરલીધરન તેમજ ઋત્વિક ગુપ્તાએ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વડોદરાના આંગણે રમાઈ રહેલી વર્લ્ડ ટેબલ ટેનિસ યુવા સ્પર્ધક 2025માં દેશ વિદેશથી અનેક ખેલાડીઓ મેચ રમવા માટે આવી પહોંચ્યા છે, ત્યારે બીજા દિવસે યોજાયેલી અંડર-19 મિક્સ ડબલ ઇવેન્ટમાં ખૂબ ફોર્મમાં ચાલી રહેલા તનિષા કોટેચા તેમજ પ્રિયેશ સુરેશને હરાવીને જેનિફર વર્ગીસ અને બાલા મુરુગન રાજશેખરને જીત હાંસિલ કરી હતી. જ્યારે દિવસના બીજા ફાઇનલમાં અંડર-15 મિક્સ ડબલ શ્રેણીમાં અનન્યા મુરલીધરન તેમજ ઋત્વિક ગુપ્તાએ દિવ્યાંશી ભૌતિક અને સાહિલ રાવતને હરાવીને જીત હાંસિલ કરી હતી. અંડર-15 છોકરાઓના ગ્રુપ સ્ટેજ સ્પર્ધામાં ડ્રોમાં સૌથી વધુ ક્રમાંકિત શૌરેન સોમન બંને મેચ જીતીને મુખ્ય ડ્રોમાં ક્વોલિફાય થયો હતો, જ્યારે અંડર-17 છોકરાઓના રનરઅપમાં સાહિલ રાવતે ગ્રુપ સ્ટેજમાં 2 જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આજે ઇવેન્ટના છેલ્લા દિવસમાં 6 ઇવેન્ટ અંડર-11 છોકરા અને છોકરીઓ, અંડર-15 છોકરાઓ અને છોકરીઓ અને અંડર-19 છોકરાઓ અને છોકરીઓની સિંગલ ઇવેન્ટની મેચ યોજાશે. तो हमने बहुत टफ फाइट दिया. पहला सेट थोड़ा हमें समझ नहीं आया, बट बाद में हमने स्ट्रैटेजी चेंज करके थोड़ा डिसाइडर तक हम अब भी थे, बट कहीं ना कहीं कुछ मिस्टेक्स के वजह से थोड़ा और अग्रेसिव खेल पाते तो हम मैच जीत सकते थे. कैसा रहा फाइनल? था टफ था? हाँ, टफ मैच था. एक्सपीरियंस बहुत अच्छा मिला हमें और आई होप हम लोग आगे भी इस तरह कंटिन्यू करें अगले मैचेस के लिए. बेसिकली आप कहाँ से हो, किस तरह के प्रैक्टिस कर रहे हो, आपके कोच किस तरह से आपको करते हो? मैं महाराष्ट्र से हूँ. मेरे कोच है जय मोदक सर और वो डबल्स में भी मेरे को गाइड करते हैं कैसे खेलना है, और मैं प्रियेश के साथ पहली बार खेल रही हूँ तो हमें ये कॉम्बिनेशन भी अच्छा लगा. वडोदरा सिटी कैसे लगी आपको? वडोदरा बहुत अच्छी सिटी है. यहाँ के जो अरेंजमेंट्स है ये सब बहुत अच्छा था. फैसिलिटीज़ जो एथलीट्स के लिए है सब बहुत अच्छा है और बहुत अच्छा लगा. આજે આપણે અહીંયા WTT યુથ કન્ટેન્ટર વડોદરા 2025ની આ ચેમ્પિયનશિપને આજે આપણે સેકન્ડ લાસ્ટ ડે પર છીએ, અને આ ચેમ્પિયનશિપ પહેલી વાર ઇન્ડિયામાં આવી છે અને એ વડોદરામાં પહેલી વાર છે. એટલે વડોદરા એક પહેલું શહેર છે કે જે આ ટુર્નામેન્ટનો એ લોકોને ભાગ્ય મળ્યા છે. આ ટુર્નામેન્ટ વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટ છે અને આમાં જે ખેલાડીઓ રમે જેટલા પણ ઇવેન્ટમાં એમાં એ લોકોના પરફોર્મન્સ ઉપર એમની વર્લ્ડ રેન્કિંગ માટે એ લોકોને પોઈન્ટ્સ મળે. અને આમ આપણે ઇન્ડિયામાં લાવવાનું કારણ કે આ ટુર્નામેન્ટમાં વર્લ્ડ રેન્કિંગ કરવા માટે આપણા ખેલાડીઓએ બહાર જવું પડે અને એ લોકોનો ખર્ચો બહુ થાય. એટલે આપણે અહીંયા જો આપણે ઓર્ગેનાઇઝ કરીએ તો આપણા વધારે લોકો રમી શકે અને ઓછા ખર્ચે કરી શકે અને ઇન્ટરનેશનલ રેન્કિંગ અને વર્લ્ડ રેન્કિંગમાં એ લોકોને પોઈન્ટ્સ મળી શકે. એટલે આ ઓબ્જેક્ટિવથી આપણે આ ટુર્નામેન્ટ અહીંયા લઈ આવ્યા અને એની માટે બીડ કર્યું હતું આપણે, અને આપણે સક્સેસફુલ થયા. અને પછી આપણે આપણા સ્ટેટોમાં કર્યું, એમાં ગુજરાત સ્ટેટ આગળ આવ્યું અને ગુજરાત સ્ટેટે આ લીધું અને વડોદરાને આપ્યું છે. તો મારા ખ્યાલથી આના કારણે આપણે ઘણા બધા ખેલાડીઓ ભારતીય ખેલાડીઓની વર્લ્ડ રેન્કિંગ સારી આવશે અને એ લોકોને પ્રોત્સાહન બનશે અને એના કારણે એ લોકો કદાચ વધારે મહેનત કરે અને આવતા ફ્યુચરમાં, અને આપણે આ વર્ષે એટલે ચાલુ કર્યું છે કે ગવર્મેન્ટ પણ એમ માનીએ છીએ કે આપણે 2028 અને 2032 અને 2036 ઓલિમ્પિક્સ માટે કરીએ. તો આ જે કેટેગરીના પ્લેયરો છે એમાં અમારી માન્યતા છે કે એ લોકોને અત્યારથી આપણે ઇન્ટરનેશનલ રેન્કિંગ માટે પ્રોત્સાહિત કરશું તો આ જતાં 28, 22, 32 અને 36માં એ લોકો સારું પ્રદર્શન કરશે. આપણે સૌથી પહેલાં તો હું ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ એસોસિએશનનો આભાર માનીશ કે એ લોકોએ વડોદરા પર વિશ્વાસ રાખીને વડોદરાને આ ટુર્નામેન્ટ એલોટ કરવામાં મદદરૂપ થયા. અને ત્યારબાદ સૌથી મોટી ચેલેન્જ હતી કે આ પહેલી વખત ઇવેન્ટ આપણે વડોદરામાં કરવાની હતી, ઇન્ટરનેશનલ ઇવેન્ટ, અને ભારતમાં આવી હતી. એટલે વધારે સારી કરીને બતાવીએ જેથી કરીને ફ્યુચરમાં કોઈ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટ આવે તો લોકોનું ધ્યાન ગુજરાત પર પહેલાં જાય. તો અમે યુટીટીને રિક્વેસ્ટ કર્યું કે ભાઈ યુટીટી જો અમારી સાથે ઇમ્પ્લિમેન્ટ એજન્સી તરીકે અમારી સાથે જોડાય તો જ અમે આ ઇવેન્ટમાં આગળ વધી શકીએ, નહીંતર અમારા માટે બહુ ડિફિકલ્ટ થાય. તો યુટીટીએ ઇમિડિયેટલી રિસ્પોન્ડ કરી અને ટીટીબી સાથે હાથ મિલાવવા માટે તૈયારી બતાવી. અને આખી ઇમ્પ્લિમેન્ટ એજન્સીએ એમનું પોતાની ટીમ હોય અમારી સાથે ટીમમાં જોડાઈને આખું એ લોકોએ આયોજનમાં ડે ટુ ડે મને મદદરૂપ થયા. એટલે ઘણા ચેલેન્જીસ મને આવતા હતા પણ એ લોકો મને એમાંથી બહાર કાઢીને રસ્તો કાઢીને મને મદદ કરતા હતા. ત્યારબાદ સ્ટેડિયમમાં ઘણી બધી ડિફિકલ્ટી હતી.
એમાં રિનોવેશનમાં મદદરૂપ થઈ ગઈ, સરકાર મદદરૂપ થયા, કોર્પોરેશન મદદરૂપ થયું. કોર્પોરેશને સરસ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના લોકોને ગમે એ ટાઈપનું કલર કામ આ તે બધું સરસ કરી આપ્યું, જેથી કરીને અહીંના લોકો જે બહારથી લોકો આવ્યા છે એ લોકોએ સ્ટેડિયમની ઇમ્પ્રેશન એટલી ડબલ સરસ કરીને જઈ રહ્યા છે કે ખરેખર આ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું સ્ટેડિયમ વડોદરા પાસે છે. એટલે ભવિષ્યમાં પણ કોઈ આપણે ઇન્ટરનેશનલ ઇવેન્ટ કરશું તો વડોદરા ફેડરેશન અને ગવર્મેન્ટ અને ITTF પણ વડોદરાને ધ્યાનમાં રાખશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.